તને ખબર છે અમારા પાડોશી અને અમે એક ઘર જેવો સંબંધ છે. એમનો મોટો દીકરો અમેરિકાથી આવ્યો હતો, મારા માટે આટલી બધી આમ વસ્તુઓ લાવ્યો હતો, કેસર, આઈફોન, ચોકલેટ, ટી શર્ટ, પેલું ટપકાવાળું, પેલું અમેરિકન ફ્લેગવાળું. બોલો કેટલું સરસ ટી શર્ટ લાવ્યો છે મારા માટે, મેં તો સાચવીને મૂકી દીધું છે. અને આ સંગીતાની દીકરી નવી નવાઈની શું અમેરિકાથી આવી છે તો રૂમની બહાર જ નહીં નીકળતી. અને જે દિવસે હું એના ઘરે ગઈ તો મારી સામે તો એને બેગ જ ના ખોલી, કારણ કે એને ખબર છે મોટી મમ્મી બેઠી છે, જો હું બેગ ખોલીશ તો મારે મોટી મમ્મીને આપવું પડે. તો એની માને ઈશારા કરતી હતી કે અત્યારે ને મોટી મમ્મી જાય ને ત્યારે. બેના તો તમે છો તો તમને કહી શકાય, બાકી આ બધી વાતો કંઈ બહારના થોડી કંઈ કહેવા જવાય. હું એટલે જ એ લોકોને ઘરે નહીં જતી. તમે તો પાછા મને વાતો એ બહુ ચડાવી દો. મને તમને કહેતા જ ભૂલાઈ ગયું, તમારે ચા પીવી છે કે મસાલાવાળું દૂધ? ચા તો મેં છે ને કાલે તે મસાલાવાળો મસ્ત ચેવડો બનાવ્યો છે, હું એ પણ સાથે લેતા આવું છું. તમે ચાખીને કહો કે કેવો બન્યો છે. ત્યાં સુધીમાં નવરા બેઠા બેઠા કપડાં અંકેલ નાખું, હમણાં જ બધું લઈને આવું.